આજે આપણે બનાવીએ ગુજરાતીઓને ભાવતા ફેમસ દાળવડા। તેના માટે મેં આ રીતે મગની, ચણાની અને અડદની આમ 3 દાળને 4 કલાક સુધી પલાળી લીધી છે। 4 કલાક પછી દાળ સરસ પલળી ગઈ છે। હવે તેને મિક્સર જારમાં જરા પણ પાણી નાખ્યા વગર દરદરું પીસી લઈએ। આ રીતે દાણીદાર પીસાઈ જાય એટલે પછી તેમાં ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, મરીનો ભૂકો નાખી બધું સરસ રીતે મિક્સ કરી લેવું। ત્યાર પછી એક કડાઈમાં તેલ ગરમ કરવું। તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં એક એક વડાને ઉમેરતા જઈને ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા। આ રીતે બધા જ વડા સરસ તળાઈ જાય પછી તેને કાઢી લેવા। હવે દાળવડાની ચટણી બનાવી લઈએ। તેના માટે એક મિક્સર જારમાં ધાણા ભાજી, લીમડો, લસણ, આદુ, લીલા મરચાં, લીંબુનો રસ, ખાંડ, મીઠું, સેવ, સિંગદાણા, દહીં અને થોડું પાણી ઉમેરી સરસ રીતે પીસી લેવું અને ચટણી તૈયાર છે। હવે એક પ્લેટમાં ગરમા ગરમ દાળવડા સાથે ચટણી, મરચાં અને ડુંગળી સર્વ કરો ને એન્જોય કરો।